ફ્રેન્ડ્સ, આકાશવાણી સુરતના પ્લેટફોર્મ પર સાયબર સિક્યુરિટી અને સાયબર ફ્રોડ વિશે આપણે અગાઉ પણ વાત કરી છે અને ઘણી બધી બેઝિક જાણકારી આપણે મેળવી છે. ફરી એકવાર આકાશવાણી સુરતના સ્ટુડિયોમાં અમે આમંત્રિત કર્યા છે સાયબર ક્રાઇમ લોયર અને ઇન્વેસ્ટિગેટર ડૉક્ટર સ્નેહલ વકીલનાને. સાયબર સિક્યુરિટી અને સાયબર કાયદાના ક્ષેત્રમાં લગભગ 2 દાયકાથી કાર્યરત ડૉક્ટર વકીલનાએ આંતરરાષ્ટ્રીય સાયબર લૉઝ, ડેટા પ્રોટેક્શન એક્ટ્સ અને AI વિષય સાથે યુનાઇટેડ નેશન્સ કમિશનમાંથી PhDની આંતરરાષ્ટ્રીય ડિગ્રી પ્રાપ્ત કરી છે. કેટલાક અખબારોમાં સાયબર સિક્યુરિટી વિશેની લોકપ્રિય કોલમ પણ સફળતાપૂર્વક તેમણે વર્ષો સુધી ચલાવી છે. સાયબર સિક્યુરિટી અંગેનું તેમનું પુસ્તક પણ પ્રકાશિત થયું છે. ભારત રત્ન નેલ્સન મંડેલા શિખર સન્માન સહિત 5 ઇન્ટરનેશનલ એવોર્ડથી નવાજાયેલા ડૉક્ટર સ્નેહલભાઈએ ભારત ઉપરાંત વિશ્વના કેટલાક દેશોમાં સાયબર સિક્યુરિટી અંગેના સંખ્યાબંધ તાલીમ સત્રો યોજીને જનજાગૃતિના કાર્યમાં મહત્વનું યોગદાન આપ્યું છે. તો આવો સ્નેહલભાઈ પાસેથી ટેકનોલોજીના દુરુપયોગથી થતા સાયબર ફ્રોડ વિશે વિસ્તૃત માહિતી મેળવીએ. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય બાબતે વાત કરશું, વિચ ઇઝ ટેકનોલોજીના દુરુપયોગ દ્વારા સાયબર ક્રાઇમ્સ. અત્યાર લગીને આપણે હંમેશા એક વસ્તુ જોયું છે કે જ્યારે બી સાયબર ક્રિમિનલ્સ તમારી સામે કોઈ ક્રાઇમ કરતા હોય તો તેઓ તમારા ગેજેટને હેક કરે છે કારણ કે તે તમારા સુધી પહોંચી શકે. બટ હવે સિનેરિયો અલગ થઈ ગયો છે. હવે ક્રિમિનલ જે છે તે તમને હેક કરે છે સો ધેટ ધે કુડ રીચ આઉટ યોર ડિવાઇસીસ. અત્યારનો જે સિનેરિયો છે તેમાં આપણે એમ કહીએ કે બધી જ વસ્તુ આપણા મોબાઈલ, આપણા સિમ કાર્ડ અને આપણા જે ગેજેટ છે તેની પર ડિપેન્ડન્ટ થઈ ગઈ છે. અત્યારે આપણો IMSI નંબર, અનલાઇક અવર IMEI નંબર, આપણો IMSI નંબર વિચ ઇઝ નોન ટુ બી ઇન્ટરનેશનલ મોબાઈલ સબસ્ક્રાઇબર આઇડેન્ટિટી, દેટ ઇઝ અવર સિમ કાર્ડ નંબર, તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થઈ ગયો છે કારણ કે આપણા જે OTPs છે તે આપણા સિમ ઉપર જ આવે છે. વેલ, આપણે હંમેશા એ સાંભળીએ છીએ કે આપણે આપણા OTP કોઈકને આપવા ન જોઈએ. બટ પ્રેક્ટિકલી તમે જોવો તો કોઈ બી વ્યક્તિ ઇન્ટેન્શનલી પોતાના OTP કોઈ બીજાને આપતું નથી હોતું. OTP તમારી પાસે લેવામાં આવે છે. એવી ઘણી બધી અલગ અલગ ટેક્ટિક્સ હોય છે કે જેમાં ક્રિમિનલ તમારી પાસે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી OTP જે છે તે લે છે, કંઈક ને કંઈક અલગ અલગ ટેક્ટિક્સ કરીને. સો અત્યારે અગર આપણે વાત કરીએ સાયબર ક્રાઇમ્સની તો આપણે આજે મોડર્નાઇઝેશનના જે ફેઝમાં આપણે રહીએ છીએ કે જેમાં આપણે જનરેશન AI જોઈ રહ્યા છે, તો વિચ હેઝ ટોટલી ચેન્જ ધ ટોટલ સિનેરિયો. અત્યારે અગર આપણે AIની વાત કરીએ તો AI આર ધ મશીન્સ કે જે આપણે એમ કહી શકીએ છીએ કે હ્યુમનની જેમ વિચાર શક્તિ અને એક્શન જે છે તે કરી શકે છે. એમની પાસે એવી ક્વોલિટીઝ હોય છે કે આપણે મશીન દ્વારા આપણે પ્રોબ્લેમ સોલ્વ કરી શકીએ છીએ, ડિસિશન મેકિંગ કરી શકીએ છીએ અને એવી ઘણી બધી વસ્તુ કરી શકીએ છીએ કે જે આપણે હ્યુમન્સ ઉપર ડિપેન્ડન્ટ રહેતા હતા એ વસ્તુ કરવા માટે. આપણે જેન AIની વાત કરીએ તો અત્યારે આપણે બધા જ આપણી આસપાસમાં એવા ઘણા બધા ડિવાઇસીસ જોઈ શકીએ છીએ કે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું જે વર્ક છે તે કરે છે ને આપણે ડે ટુ ડે લાઈફમાં આ બધા ડિવાઇસીસને યુઝ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, એલેક્ઝાની આપણે વાત કરીએ, ગૂગલ જેમિનાઈની વાત કરીએ, ChatGPTની વાત કરીએ, આ બધા એવા ફોર્મ્સ છે AIના જે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આપણે બિલકુલથી યુઝ કરીએ છીએ. જ્યારે આપણે AI યુઝ કરીએ ત્યારે આપણે અમુક વસ્તુની સતર્કતા રાખવી જોઈએ કારણ કે જે AI છે તે સુનર ઓર લેટર હ્યુમન્સને બહુ ઇઝીલી રિપ્લેસ કરી દેશે. સિમિલરલી ઘણી બધી જગ્યાએ આપણે જોઈ શકીએ છીએ કે તેમાં એટલી બધી ટ્રાન્સપરન્સી નથી જે હ્યુમનમાં હોય. આ જ સાથે આપણે એ પણ કહી શકીએ છીએ કે AIના કેસીસમાં અકાઉન્ટેબિલિટી તમે નહીં લઈ શકો. ડેટા પાયરેસીના પણ ઇસ્યુ આવી શકે છે. ઘણી બધી ફેરી અગર AIની અંદર મિસઇન્ફોર્મેશન અને મેન્યુપ્યુલેશન થઈ જાય તો ઇટ ઇઝ વેરી ડેન્જરસ અને વેરી ચેલેન્જિંગ કે આપણે લાયબિલિટી કોની પર મૂકીએ. ફોર એક્ઝામ્પલ, અગર યુએસમાં કોઈ એક વ્યક્તિએ એક રોબોટ બનાવ્યો ટેરરિસ્ટને મારવા માટે
અને એ રોબોટ કદાચ ટેરરિસ્ટના બદલે કોઈ સિવિલિયનને મારી દે, તો પછી તમે આમાં લાયબિલિટી કોની બનાવો? ફોર એક્ઝામ્પલ એ વ્યક્તિની કે જે વ્યક્તિએ રોબોટ બનાવ્યો હતો, કે એ વ્યક્તિની કે જેના ડિરેક્શન પર રોબોટ બનવામાં આવ્યો હતો, કે પછી જાતે એ રોબોટની? સો ધીસ ઇઝ વેરી ચેલેન્જિંગ થિંગ કે એઆઈના કેસીસમાં તમે લાયબિલિટી કોની પર ડિરાઇવ્ડ કરો છો? વેલ, અત્યારે એઆઈના બેઝિસ ઉપર આપણે ડીપ ફેક અને વોઇસ ક્લોનિંગ જેવા સ્કેમ્સ જોઈ રહ્યા છે. તેમાં હું તમારી સાથે એક સુરતનો એકદમ પ્રખ્યાત કેસ જે છે, જેવા આપણે એમ કહી શકીએ છીએ માસ કેસીસ થયા છે, તેની વાત હું કરીશ, વિચ ઇઝ વિથ રિલેશન ટુ વોઇસ ક્લોનિંગ. અત્યારે આપણે એમ કહી શકીએ છીએ કે જે પણ ક્રિમિનલ હોય તે તમારી પ્રોફાઇલ જે છે તે બનાવતો હોય છે. લાઈક તમારા જે બી ડિટેલ્સ હોય છે તેના હિસાબથી તમારી આખી પ્રોફાઇલિંગ થાય છે, અને કોઈ એક વ્યક્તિને ટાસ્ક આપવામાં આવે છે કે જેમાં ક્રિમિનલ તમારી અને તમારા લાગતા વળગતા લોકોની પ્રોફાઇલિંગ કરે છે. ફોર એક્ઝામ્પલ, એમણે તમારી અને તમારા સનની પ્રોફાઇલિંગ કરી. એમણે જોયું કે તમારો જે સન છે તે એક પર્ટિક્યુલર ટાઈમિંગે ટ્યુશન્સ જાય છે. એક દિવસ એમણે તમારા સનને પહેલાં કોલ કર્યો, અને કોલ ઉપર એમનું જે વોઇસ છે તેના સેમ્પલ્સ લેવામાં આવ્યા. ત્યારબાદ વિથ ધ હેલ્પ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તેમણે તેમનો વોઇસને ક્લોન કર્યો. ત્યારબાદ તમારી પર અચાનક ફોન આવે છે. મીનવાઇલ પેરેલલી તમારા સનને કોઈક પણ રીતના ફોન ઉપર બિઝી રાખવામાં આવે છે, સો ધેટ તમે એમને કોલ કરો ત્યારે તમને એમનો ફોન બિઝી મળે, ક્યાં તો કોઈક એવી રીતના એને બિઝી કરવામાં આવે છે કે તમે તમારા સનના ફોનનો સંપર્ક નહીં કરી શકો. અહીંયા તમને ક્રિમિનલ ડિસ્ગાઇઝિંગ હિમસેલ્ફ ટુ બી અ પોલીસ ઓફિસર કોન્ટેક્ટ કરશે, અને પછી એ તમને કહેશે કે તમારો જે સન છે તે એક રેપ કેસમાં ઇન્વોલ્વ થયો છે અને તેમની હમણાં ધરપકડ કરવામાં આવે છે. એ તમારી પાસે ખોટી રીતના પૈસાની માંગણી કરે છે કે જેના બેઝિસ ઉપર એ એવિડન્સીસ જે છે તે એને બિલકુલથી મેન્યુપ્યુલેટ કરી શકશે અને તમારા સનને છોડી શકશે. જેના માટે એક પર્ટિક્યુલર અમાઉન્ટ, ફોર એક્ઝામ્પલ 2 લાખ રૂપિયા જેવો કંઈ અમાઉન્ટ એ તમારી પાસે માંગે છે. તમે એમના ડિરેક્ટેડ બેંક એકાઉન્ટમાં એ પૈસા ટ્રાન્સફર કરો છો. ત્યારબાદ તમે જ્યારે બી પેરેલલી તમારા સનને કોલ કરશો ત્યારે તમારા સનનો કોલ ક્યાં તો બિઝી આવશે, ક્યાં તો એ બિલકુલથી તમારા સાથે કનેક્ટ નહીં થઈ શકશે. મીનવાઇલ આ જે વ્યક્તિ છે તે તમારા સનની તમારી સાથે વાત પણ કરાવશે, બટ આ જે વસ્તુ હશે ધેટ વુડ બી અ એઆઈ જનરેટેડ વોઇસ મોડ્યુલ. એટલે તમને એવું લાગશે કે તમારો સન તમારી સાથે વાત કરે છે, બટ પ્રેક્ટિકલી ઇટ ઇઝ હિઝ વોઇસ સેમ્પલ, જેનાથી એમનો વોઇસ ક્લોન કરીને તમારી સાથે વાત કરાવવામાં આવી રહી છે. વેલ, આવા ઘણા બધા કેસીસ સુરતમાં થયા છે, અને જેવા તમે આ વ્યક્તિના અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરશો પછી થોડાક જ સમયમાં તમને ખબર પડશે કે તમારો સન તો કદાચ કોચિંગ ક્લાસીસમાં હતો, ક્યાં તો કોઈક બીજી રીતના કશે ઇન્વોલ્વ હતો, બટ આવો કોઈક સીન થયો જ નથી. સો આ બધી વસ્તુમાં ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે અત્યારે આપણે થોડા એવા પ્રિકોશન રાખીએ કે સૌ પ્રથમ તો જ્યારે બી તમારી ઉપર આવા કોઈ કોલ્સ આવે ત્યારે તમે પહેલાં તો એ વસ્તુ વેરીફાઈ કરો કે જે વ્યક્તિ સાથે એ તમારી વાત કરાવે છે તેની સાથે તમે પર્સનલી વાત કરો, અને તમે તમારા ફેમિલીમાં, તમારા ફ્રેન્ડ્સમાં કોઈ કોડવર્ડ રાખો કે જે કોડવર્ડ તમે એમની સાથે વેરીફાઈ કરી શકો, જેથી તમે જાણી શકો કે એ વોઇસ જે છે એમનો તે કદાચ ક્લોન નથી થયો. સિમિલરલી જ્યારે તમારી પર કોઈ અનનોન કોલ્સ આવે છે, કોઈ સ્પેમ કોલ્સ આવે છે, તો તમે બિલકુલ એમને એન્ટરટેન નહીં કરો, એને તરત જ ડિસ્કનેક્ટ કરી દો, કારણ કે આવા જ જે કોલ્સ હોય છે એ તમારા વોઇસ સેમ્પલ્સ લેતા હોય છે. આ ઉપરાંત ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે ક્યારે બી આવા જે પણ કોલ્સ આવે છે તેને તમે બિલકુલથી અવોઇડ કરો, અને એમાં આવા કેસીસમાં તમે ઇન્વોલ્વ નહીં થાઓ, અને તરત જ તમે ટ્રાય કરો કે સિમ નંબરથી નહીં, તમે તમારા સનના ફોનને વોટ્સઅપ કોલિંગ થ્રુ કે VoIP કોલિંગ થ્રુ તમે એમનો સંપર્ક કરવાની કોશિશ કરો. વેલ, આજ જે આપણે વાત કરીએ છીએ ટેકનોલોજીના દુરુપયોગની, તેમાં એક બીજો ઇન્ટરેસ્ટિંગ વાત હું તમારી સાથે કહેવા માંગીશ, વિચ ઇઝ વિથ રિલેશન ટુ લોકોમાં એવી એક ગ્રંથિ હોય છે કે અગર તમે સ્માર્ટફોનનો યુઝ નહીં કરો તો તમે અત્યારે સેફ છો. બટ આ વસ્તુ બી ઘણી ચેલેન્જિંગ છે, કારણ કે અગર તમે કોઈ બી ફોન યુઝ કરો, ઇટ કુડ બી યોર સ્માર્ટફોન કે તમે ટ્રેડિશનલ ફોન્સ જે છે વિચ આર નોટ સો સ્માર્ટ, એવા ફોનને તમે યુઝ કરો, તો પણ તમારા ફોનની અંદર તમારો સિમ કાર્ડ, ધેટ ઇઝ યોર IMSI નંબર જે આપણે વાત કરી હતી, તે હોય છે.
અને ઘણી બધી ફેરી કોઈ વ્યક્તિ તમારી પાસે કોલ કરવા માટે તમારો ફોન માંગશે, તમારી સામે તે કોઈને કોલ કરશે અને પછી એ ફોન તમને પાછો હેન્ડઓવર કરી દેશે. અને પછી ધીરે ધીરે તમે જોઈ શકશો કે તમારા ફોનમાંથી કે તમારા બેંક એકાઉન્ટમાંથી કોઈ એક પર્ટિક્યુલર સમ જે છે તે કપાઈ રહ્યો છે અને તમને આ વસ્તુની જાણ થતી નથી જ્યાં લગીને તમે તમારા પાસબુકને વેરીફાઈ નથી કરતા કે તમારો બેંક સ્ટેટમેન્ટને વેરીફાઈ નથી કરતા. વેલ, આ સિનેરિયો એટલે થાય છે કારણ કે જ્યારે તમે કોઈ વ્યક્તિને તમારો ફોન આપો છો ત્યારે તમારા જે ફોન છે તેમાં એ ઘણા બધા એવા નંબર્સ જે છે વિચ આર ઇન ધ ફોર્મ ઓફ કોડ્સ તે ડાયલ કરી શકે છે, જેનાથી તમારા ઓટીપી કે તમારા કોલ્સ એ કોઈ બીજા નંબરમાં ફોરવર્ડ થઈ જાય છે, જેને આપણે અત્યારે કોલ ફોરવર્ડિંગ સ્કેમ્સ કહી શકીએ છીએ. જ્યારે બી આવા કોઈ સિનેરિયો થતા હોય છે તો કદાચ એવું થતું હોય છે કે તેઓ તમારા જે ઓટીપી છે તે ડાયવર્ટ કરી દે છે ઇન ધ ફોર્મ ઓફ મેસેજ ડાયવર્ટિંગ ઇન ટુ ધેર ઓન નંબર્સ. એટલે તમારો ફોન ચાલુ રહેશે બટ જ્યારે બી ઓટીપી તમારી પર આવશે તે તમારી બદલે એ વ્યક્તિના એટલે કે ક્રિમિનલના ફોન ઉપર ઓટીપી આવશે. સો ધીસ ઇઝ અ વેરી ડેન્જરસ સિનેરિયો અને તમને તમારા ઓટીપી મળી નહીં શકશે અને એ ઓટીપીનું બિલકુલથી મિસયુઝ આ ક્રિમિનલ કરી શકશે. આ વસ્તુમાં હું તમને એક કોડ કહીશ જે તમને બિલકુલથી ધ્યાનમાં રાખવો જોઈએ, જેનાથી તમે વેરીફાઈ કરી શકો કે તમારા ફોનમાં કોલ ફોરવર્ડિંગ ઓન છે કે નહીં. That is *62#. I will repeat, *62#. વેલ, જ્યારે તમે તમારા ફોનમાં આ નંબર ડાયલ કરો છો ત્યારે અગર તમારા કોલ, તમારા SMS કે કંઈક બી રીતના તમારા ફોનમાંથી ઇન્ફોર્મેશન ડાયવર્ટ થતી હોય છે કોઈ બીજાના ગેજેટ ઉપર, તો તમને બિલકુલથી એ નંબર ડિસ્ક્લોઝ થઈ જશે જે નંબર ઉપર તમારા ફોનમાંથી ઇન્ફોર્મેશન જે છે તે ડિરેક્ટ થાય છે. ઘણી બધી ફેરી અગર જ્યારે તમે આમાં જે નંબર છે તે તમે ડાયલ કરશો અને તમને કોઈ નંબર દેખાશે તો પછી તમે આ એક બીજો કોડ છે તે ટ્રાય કરી શકો છો, વિચ ઇઝ #002#, જેનાથી આ જે વસ્તુ છે તે ડિલીટ થઈ જશે. ને અગર આ વસ્તુ ડિલીટ નથી થતી તો પછી તમે તમારા કોલ લોગ્સમાં જાઓ, એના સેટિંગ્સમાં જાઓ અને મેન્યુઅલી કોલ ફોરવર્ડિંગ જે તમારા ફોનની અંદર અટેચ કરવામાં આવ્યું છે તેને મેન્યુઅલી ડિલીટ કરો. આ બધી વસ્તુ છે જેની તકેદારી તમે બિલકુલથી રાખી શકો છો. ઘણી બધી ફેરી એવું પણ થતું હોય છે કે તમારા ફોનમાં કોઈક નંબર દેખાય છે કોલ ફોરવર્ડિંગના કેસીસમાં, બટ એ કોઈ કંપનીનો નંબર હોય છે. એ એવા સિનેરિયોમાં હોય છે જ્યારે તમે મિસ કોલ અલર્ટ્સ જે છે તે મૂકો છો. તો ઇટ ઇઝ નોટ નેસેસરી કે હર ટાઈમ તમે પેનિક થાઓ, તમે એ નંબરની ઇન્ફોર્મેશન કાઢો કે કોનો નંબર છે અને પછી યોગ્ય સ્ટેપ્સ જે છે તે તમને લેવા જોઈએ. વેલ, આ બધી વસ્તુની સાથે એક બીજી વસ્તુ હું અત્યારે તમને કહેવા જઈશ કે જ્યારે બી તમે કોઈ પણ સાયબર ક્રાઇમમાં વિક્ટિમ થાવ છો તો તમે એક નંબર છે વિચ ઇઝ 1930, જે આપણો સેન્ટ્રલ સાયબર ક્રાઇમ કમ્પ્લેન નંબર છે, તેમાં તરત જ ડાયલ કરો અને તમે કમ્પ્લેન જે છે તે ઇનિશિએટ કરો. બિકોઝ જ્યારે બી તમે આમાં કમ્પ્લેન કરશો તો જે પણ આપણું સાયબર સેલ છે અને આપણું પોલીસ ડિપાર્ટમેન્ટ છે તે જે ક્રિમિનલ છે તેના અકાઉન્ટને ફ્રીઝ કરીને તમારા જે પણ ગયેલા રૂપિયા છે તે તમારા અકાઉન્ટમાં પાછા રિવર્ટ કરાવશે. આ જ કમ્પ્લેન તમે ઓનલાઈન પણ કરી શકો છો ઓન www.cybercrime.gov.in ઉપર. અને ઘણી બધી ફેરી અગર તમારી ઉપર કોઈક આપણે એમ કહી શકીએ કે ફાઇનાન્શિયલ ફ્રોડ નથી થયો તો તમે sancharsaathi.gov.in ઉપર પણ આની કમ્પ્લેન જે છે તે કરી શકો છો. સો આઈ હોપ કે ધીસ ઇન્ફોર્મેશન શેલ બી યુઝફુલ ટુ યુ. આપણે પાછા જલ્દી મળશું. ઓલ ધ બેસ્ટ, બી સેફ અને બી સાયબર હાઇજીન. થેન્ક યુ.